હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે હું તમને લઈને આવી છું દશામાના મેળામાં. અત્યારે દશામાના દિવસો ચાલી રહ્યા છે અને લોકો દશામાનું વ્રત પણ કરી રહ્યા છે. તો દશામાના વ્રત દરમિયાન અમારા પાટણમાં આવેલા દશામાના મંદિરે લોકો અચૂક દર્શન કરવા જાય છે અને બાળકોને મેળાનો આનંદ પણ અપાવે છે. જુઓ તમે, મેળાની અંદર ઘોડાની લારીઓ છે, પછી આ નાના બાળકોને બેસવાની રાઇડ્સો છે, રમકડા છે, ઘણું બધું જોવાલાયક છે. અને તમે જોઈ રહ્યા છો આ નાના નાના ભૂલકાઓના રમકડા જોઈને મને પણ મારું બાળપણ યાદ આવી ગયું છે કે હું પણ આંગળી પકડીને મારા મમ્મી પપ્પા સાથે હું આ મેળામાં જતી હતી. આજે મેં પણ આ મેળામાં જઈને બધા ઘણા રમકડાઓ જોઈને મારા બાળપણની યાદ કરી દીધી છે. જુઓ, દશામાના મંદિરમાં લોકો આવે છે દર્શન કરવા, અને ખાસ કરીને બહેનો વધારે આવે છે કારણ કે એ લોકો દશામાનું વ્રત કરી રહ્યા હોય છે. આ દશામાનું ભવ્ય મંદિર છે. જુઓ, ભાવિક ભક્તો અહીંયા દર્શન કરીને માના આશીર્વાદ લેતા હોય છે. હું પણ ત્યાં પહોંચી ગઈ છું માના દર્શન કરવા અને એના આશીર્વાદ લેવા. તમને પણ દર્શન કરાવી દઉં લોકો અને આશીર્વાદ અપાવી દઉં. ચોખાના ચાલો પૂરે છે, દર્શન કરી લો તમે દશામાના. જુઓ અને દશામાના વ્રતના કથા પ્રમાણે દરરોજ અહીંયા ડેકોરેશન કરવામાં આવે છે. જુઓ, જેમ કે રાજાનું બાળક પેલું તળાવમાં સમાઈ જાય છે એ રીતની આજની વ્યવસ્થા છે. હું આજે દર્શન કરાવવા આવી છું. તો જુઓ, તળાવમાં બાળક ડૂબાઈ જાય છે અને દશામાં લઈ લે છે એ રીતનું આજનું દ્રશ્ય શણગારવામાં આવ્યું છે. જો રાજા અને રાણી ઊભા છે અને સાથે જીવંતિકા માનું પણ ફોટો છે, મૂર્તિ છે, અને આ અંબાજી માં છે. ત્યાં સરસ રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે. 10 દિવસ ખરેખર ખૂબ જ ભવ્ય શણગાર સજાવવામાં આવે છે માતાજીઓને, અને ત્યાં બધું ડેકોરેશન પણ ખૂબ જ સરસ હોય છે. લાઇટિંગની વ્યવસ્થા સરસ હોય છે. તમે પણ ચોક્કસથી જોવા જજો. આ વીંછણમાં છે. જો કોઈને વીંછી કરડ્યો હોય તો એની બાધા રાખવાની વીંછી છે વીંછણમાં. અને અહીંયા બીજા અલગ અલગ માતાજીઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. અહીંયા રાધે કૃષ્ણ છે, બહુચરમાં છે, અંબાજીમાં છે. જો આ હિંડોળો કરવામાં આવ્યો છે માતાજી માટે. નાના બાળકોને આવું જોવાનું બહુ મજા આવી જાય છે. તો જો તમે બાળકોને આ લઈને આવશો તો એમને પણ મજા આવશે. જો આ દશામાની સાંઢળી છે, એની ઉપર આપણે કંકુનો ચાંદલો કરવાનો. તો દશામાં આપણો પણ સુહાગ ચાંદલો અખંડ રાખે છે. એટલે હું દર વખતે જઉં જ છું, અચૂક એક દિવસ તો જઈ આવું જ છું. આ દશામાનું ગર્ભગૃહ છે જ્યાં દશામાની સ્થાપના કરવામાં આવી છે. ઝવેરા વાવવામાં આવ્યા છે. જુઓ, અને એટલું સરસ ગર્ભગૃહમાં મંદિરની સ્થાપના કરેલી છે. જુઓ તમે, વસ્તી ખૂબ જ આવી રહી છે. આ બહુચર માતાનું છે, મહાકાળી માતા છે. અહીંયા જો આ બાવા જે ગુરુ મહારાજ જેવા કર્યા છે એમની સ્થાપિત મૂર્તિઓ છે. આ એક પ્રકારની જે એક લાઇટ દ્વારા હલનચલન કરતી હોય છે અને ઢોલ નગારા વગાડતી હોય છે. એ જોવાની બાળકોને ખૂબ જ મજા આવે છે. તો તમે ચોક્કસથી તમારા બાળકોને અહીંયા લઈને આવજો. દશામાનું મંદિર ખરેખર ખૂબ જ સરસ છે, જોવાલાયક છે. જો તમે પાટણની બહાર રહેતા હોય તો ચોક્કસથી આવજો, અને પાટણમાં રહેતા હશો તો તમે તો જોયેલું જ હશે ચોક્કસથી. પણ તમે આ દશામાના 10 દિવસ દરમિયાન એક દિવસ દર્શન ચોક્કસથી કરી આવજો. ચૂકતા નહીં, બહુ સરસ છે. બાળકોને પણ બહુ મજા આવશે અને તમને પણ મજા આવશે, અને દશામાના આશીર્વાદ પણ મળી જશે. ત્યાં મહાદેવજીનું મંદિર પણ છે. જો આ ભોળાનાથનું મંદિર છે. અત્યારે શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે, તો ભોળાનાથના આશીર્વાદ પણ આપણે લઈ લઈએ.
હર હર ભોલે, ઓમ નમઃ શિવાય. ઓ તમે પણ દશામાના મંદિરે ચોક્કસથી જજો, દર્શન કરજો અને માના આશીર્વાદ ચોક્કસથી લેજો અને બાળકોને આનંદ પણ કરાવજો, કારણ કે મેળો પણ છે. ને દશામાના દર્શન કરીને જો તમને પણ ભવ્યતાનો અનુભવ થયો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. જય દશામા.